લાલ ચશ્મા. એક રાજાને એક દીકરો હતો. તે થોડો જિદ્દી હતો. તે એક દિવસ લાલ રંગના પ્રદર્શનમાં ગયો. ત્યાં બધી જ વસ્તુઓ લાલ રંગની હતી. આ જોઈ તેને લાલ રંગનું ઘેલું લાગી ગયું. પોતે લાલ કપડાં પહેરે અને રાજાને પણ એ જ પહેરવા કહે. એક દિવસ પોતાના રૂમને લાલ રંગનો કરાવવા માટે જીદ કરી. રાજાએ એ કરાવી દીધો. પછી મહેલને લાલ રંગનો કરાવવા માટે કહ્યું. રાજાએ એ પણ કરાવી દીધો. ત્યારબાદ નગરના રસ્તાને લાલ રંગના કરાવવા માટે જીદ કરી. હવે તો રાજા કંટાળી ગયો ને પોતાના ગુરુ પાસે ગયો. ગુરુને પોતાની વ્યથા રજૂ કરી. ગુરુએ કહ્યું, રાજા તું એક કામ કર, એને લાલ રંગના ચશ્મા પહેરાવી દે, એટલે તારે કોઈ વસ્તુને લાલ રંગની કરવાની જરૂર જ નહીં પડે. રાજા તો અચંબિત થઈ ગયો. એને કહ્યું, અરે હા, જો પેલા જ આવો વિચાર આવ્યો હોત ને તો સમય અને રૂપિયા વેડફાત નહીં. જ્ઞાન નહીં. નાના દોસ્તો, આવી જ વાર્તાઓ સાથે ફરી મળીએ.